વાઘબારસ એવો શબ્દ જ નથી, ખરેખર શબ્દ છે વાક બારસ. અને વાક એટલે વાણી. વાણીની પૂજા કરવાની વાત છે. વાણી એટલે આપણે જે શબ્દ બોલીએ એ શબ્દો. આજકાલ તો વાણીનો ઉપયોગ પણ પાણીની જેમ થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિના શબ્દો એવા હોય કે જે આપણને ખુશ કરી દે, આનંદિત કરી દે, જ્યારે કોઈ વ્યક્તિના શબ્દો એવા હોય છે કે જે હૃદયની અંદર ઊંડા ઘા આપે છે. તો ઘા આપવાનું કામ પણ આ શબ્દો કરે છે, અને આ શબ્દો એ ઘા ઉપર મલમ લગાડવાનું પણ કામ કરે છે. ફરક માત્ર એટલો છે કે વ્યક્તિ કેવા શબ્દ બોલે છે. શબ્દ ખૂબ કિંમતી છે. એને ખરેખર કહેવાયું છે કે જે બોલો એ જોખીને બોલો, સમજી વિચારીને બોલો, યોગ્ય બોલો. આવા જ આજના તહેવાર એટલે કે દિવાળીના તહેવારનો પહેલો દિવસ એટલે વાક બારસની આપ સૌને શુભકામનાઓ. આવો સાથે મળી અને આપણે સૌ દિવાળીના તહેવારની ઉજવણી કરીએ.